નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની સંભાવનાઓ રહેલી છે અને આગામી 22 તારીખ સુધી કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેશે અને વરસાદી માહોલ આ તારીખો દરમિયાન કેવો રહેશે. સંપૂર્ણ માહિતી જોઈ છે તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આગાહી પ્રમાણે વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળ્યો છે અને ગઈકાલે છૂટો થયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે વરસાદની ગતિવિધિ ખૂબ ઘટી ગઈ હતી. તો તે પ્રમાણે આપણે અગાઉ કહ્યું તે પ્રમાણે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થવાની સંભાવના હતી. તો તે પ્રમાણે હજી પણ આગામી 22 તારીખ સુધી વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહેશે. પરંતુ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં આજે પણ જે દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તાર છે, જેમાં સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ સહિતના જે ભાગ છે આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટાથી હળવો વરસાદ આજે અને આવતી 22 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે. બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળશે 22 તારીખ સુધી આવતી. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લાના અમુક ભાગો છે, તેમજ ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિથી અમુક સીમિત વિસ્તારમાં આ તારીખો દરમિયાન હળવો વરસાદ જોવા મળી શકે છે. તો આમ જોવા જઈએ તો આજે પણ આ ભાગો છે તેમાં હળવા મધ્યમ ઝાપટાની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારમાં રહેશે. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી શક્યતાઓ જણાઈ રહી છે. ખૂબ જ સીમિત વિસ્તારમાં ક્યાંક ઝાપટા જોવા મળી જાય અને એકલ દોકલ સેન્ટરોમાં ક્યાંક થંડરસ્ટોર્મ રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકી ખાસ શક્યતાઓ આજથી ઓછી જણાઈ રહી છે. તો એકંદરે જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના ભાગો અને જે દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે આગામી 22 તારીખ સુધી જોવા મળશે. જ્યારે અંદરના વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમાં વરસાદની ગતિવિધિ ઘટશે. તો મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને જે કચ્છના ભાગો છે તેમાં પણ તે પ્રકારની સ્થિતિ રહેશે. છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ અમુક દિવસો દરમિયાન જોવા મળી જાય, જેમાં આવતીકાલથી થોડી શક્યતાઓ અમુક સીમિત વિસ્તારોમાં રહે. જે બાબતની અપડેટ આપણે કંઈ નવું હશે તો તે બાબતની અપડેટ પણ આપવામાં આવશે. તો આ પ્રકારની સ્થિતિ આગામી 22 તારીખ સુધી રહેશે. પરંતુ ત્યારબાદ એટલે કે 23 તારીખથી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. આપણે અગાઉ કહ્યું તેમ એક વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને જેમ તારીખો જશે તેમ વરસાદના વિસ્તારો વધતા જશે. 25 તારીખથી 30 તારીખ સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જે ગુજરાતના ભાગો છે તે મોટા ભાગના વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળે તેવા યોગ બની રહ્યા છે. તો તે બાબતની વિશેષ અપડેટ પણ આગામી દિવસોમાં આવતી રહેશે. ત્યાં સુધી અમારી સાથે જોડાઈ રહેજો. તો હાલની સ્થિતિ પ્રમાણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના ભાગોમાં હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ આવતી 22 તારીખ સુધી ઓછી રહેવાની સંભાવના દેખાઈ રહી છે.